પાકિસ્તાનની નાપાક પાકિસ્તાન પોતાના જ દેશમાં નરસંહાર કરી રહ્યું છે। એક તરફ તે ક્રિકેટનું મેદાન હોય કે દેશની સરહદ હોય કે પછી દેશની ઇકોનોમીની વાત હોય, હંમેશા ભારત સાથે તે કમ્પેરિઝન કરતું રહ્યું છે, પરંતુ પોતાના જ નાગરિકોની સુરક્ષાની બાબતમાં સાવ નીચલી કક્ષાએ પાકિસ્તાન પહોંચી ગયું છે। પાકિસ્તાનની સેના, વાયુસેના પોતાના જ દેશના નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યું છે। આ એટલા માટે કહી રહી છું કે ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ પાકિસ્તાનમાં નરસંહારની ઘટના બની છે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા વિસ્તારમાં દારા ગામમાં વાયુસેના દ્વારા JF-17 દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા અને 8 જેટલા LS-6 બોમ્બ અહીં બ્લાસ્ટ કરવામાં આવ્યા, જેમાં 30થી વધુ લોકોના મોત થઈ ગયા છે। જાણકારી જે સામે આવી રહી છે કે 20થી વધુ લોકો ઘાયલ પણ છે। જે મૃતકો છે તેમાંથી મોટાભાગના બાળકો છે અને મહિલાઓ છે। હજુ પણ કેટલાક લોકો લાપતા છે। કાટમાળ નીચે તેઓ દબાયેલા હોવાની આશંકા છે અને તે વચ્ચે શોધખોળ પણ ચાલી રહી છે। હવે વાત જ્યારે ખૈબર પખ્તુનવા વિસ્તારની કરવી છે ત્યારે આપણે પણ જણાવી દઉં કે ખૈબર પખ્તુનવા અને બલોચિસ્તાન એક એવો વિસ્તાર છે કે આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાનો સતત વિરોધ કરવામાં આવે છે, કારણ કે પાકિસ્તાની સેના આ વિસ્તારમાં સતત અત્યાચાર ગુજારી રહી છે અને એટલા માટે જ આ વિસ્તાર પોતાની આઝાદી માટે લડત પણ ચલાવી રહ્યું છે અને અહીં પાકિસ્તાની સેનાનો સતત વિરોધ થઈ રહ્યો છે। ત્યારે જે હુમલાની આ ઘટના સામે આવી છે તેને આંતરિક કલહનો એક ભાગ પણ માનવામાં આવી રહ્યો છે। ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે જે દેશ પોતાના નાગરિકોની સુરક્ષા નથી કરી રહ્યો, પોતાના દેશની અંદર ચાલી રહેલા આંતરિક કલહ પર કંટ્રોલ નથી મેળવી શકતું, તે દેશ ભારત પાસેથી કાશ્મીર છીનવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। આવા જ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।